રામ અને રાવણ નું યુદ્ધ થયું ને ત્યારે છેલ્લે વિભીષણ બાપુ ખૂટ્યો, ટૂંકમાં બધાને ખબર છે. એને કીધું કે નાભીમાં બાણ અમૃત છે, બાણ મારો નક નહીં પડે. એના ઉપરથી આપણે નક્કી થાય કે આપણા ખૂટે ને એટલે આપણો ખૂટદો નીકળે. જો આ રામાયણ કહે છે. વિભીષણે ન કીધું હોત તો બાપુ રામ, મારા અંદાજ મુજબ મને એમ થાય છે કે રાવણમાં એટલી શક્તિ હતી, મારી ન વખત. ઈ પડ્યા પછી વિભીષણ, લક્ષ્મણ અને રામ ત્રણે રાવણ પાસે આવે અને રાવણ આમ પડ્યો તો છેલ્લા શ્વાસ હાલતા હતા અને મરક 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 દાંત કાઢતો હતો. રામચંદ્ર વિચાર કરે કે આરો આને ઘડી બે ઘડીમાં વિયો જવાનો ના કે હજી બાયડો દાંત કાઢે. એટલે રાવણ કહે છે કે પ્રભુ તમે તો બ્રહ્મનો અવતાર છો ને, આ તમે કઈ મને માર્યો એ બહુ મોટું કામ નથી કર્યું. તમને ગમે વ્યામ હોય, આ તો બધો મેં બનાવેલો પ્રોગ્રામ હતો, મારો બનાવેલો પ્રોગ્રામ છે. પણ મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે. હું તો હવે ઘડી બે ઘડીનો મહેમાન છું, હું તો જાવ જ છું અને મારે તમારા હાથે મરવાનું જ હતું. મેં તો જે મારે કરવાનું હતું કરી જ નાખ્યું, પણ હું તમને બે ત્રણ વાતો કહું, મને જવાબ આપો. રામ કે શું છે? એ કે મારી શક્તિ કેટલી છે? કે તારી શક્તિ ઘણી. મારી ભક્તિ કેટલી? કે તારી ભક્તિ શિવની ઘણી. તો કે મારી પાસે સંપત્તિ કેટલી? કે સંપત્તિ ઘણી. એ કે તમારે અયોધ્યામાં કદાચ તમારું બે આવવાનું સિંહાસન હોનાનું નહીં, ભાઈડે દિવાલું હોનાની છે ને, છે આટલી સંપત્તિ? તો કે મારી શક્તિ કેટલી? યમના દૂતને કોઈનો જીવ લેવા જવું હોય ને તો મારી રજા લેવા આવવું પડે. 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે, વાહ વાસીદું ગણે ગાયું, જ્યારે રવિ રસોઈ બનાવે, શિવ ભંડારી, આટલી શક્તિ મારી. તો કે હા. તો કે શિવની ભક્તિ મેં કેટલી કરી? કે આ ઘણી બધી. તારા જેટલી કોઈ શિવની ભક્તિ નથી કરી. તો કે હું તમને એ પૂછું છું કે મારી ભક્તિ આટલી, શક્તિ આટલી અને સંપત્તિ આટલી, તો હું તમને એ પૂછું છું કે મારા ઘરે હું હારું છું ને તમે જીતો છો, આનું કારણ શું? આનો મને જવાબ દો, બાકી હું તો હવે જવું જ છું. રામને પરસેવો વળી ગયો. મારા ઘરે મારી પાસે શક્તિ છે, ભક્તિ છે, સંપત્તિ છે, છતાંય હું મારા ઘરે હારું છું ને તમે જીતો છો, આનું શું કારણ છે? રામ કે ભાઈ મને આમાં ટપા પડતા. તેથી બાપુ રાવણે કીધું એ કે આજે હું મારા ઘરે હું હારું છું ને એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે ને મારો હગો ભાઈ તમારા પડખે છે. જો મારો ભાઈ ખૂટ્યો ન હોત ને તો એવી દુનિયામાં કોઈ તાકાત નથી કે રાવણને કોઈ મારી શકે. એટલે તમે અયોધ્યામાં જાઓ તો મારી એક તમને ભલામણ છે કે અયોધ્યાના રાજા બનો ને તો બાપુ મારી એક ભલામણ કે તમે આટલી વાત કરજો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખે, ભાઈઓમાં વિખવાદ ન કરે. નકર બાપુ આ મારી લંકા આટલી જો રોળાઈ ગઈ ને આપણા સાપરા હાંસે ન ઉડી જાય. આખી દુનિયા મેળ હોય બાપુ, હગા ભાઈઓ જ મેળ નથી હોતો. લ્યો મને એમ થાય કે રાવણે કીધું પણ રામે નહીં વાત કરેલી કે લગભગ આ ભલામણ રાવણે કરી છે. બોલો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખવા. અત્યારે તમે જુઓ 5-5 ગામ ધુમાડા બંધ, એના ભાઈઓના છોકરા જ ન હોય. આપણે કહે તારા ભાઈઓ કેમ ને દેખી કે મારા તેની યારે આડી છે ને, એટલે આની હારે જ ઊભી રાખવાની હતી. આ ગામ તો કઈ ઠોક બોલશે પણ ભાઈ વારે જ બંધ મેળ બોલ. નકર જે પોતાના છે એ જ બાપુ ખોટા લાગે છે આપણને. એટલા જ માટે મહાપુરુષો તમને મને ઘણી બધી વાત કરે છે, પણ તમારી જેવી મોજ છે એવી આનંદ કરાવશું. હજી મારે તો શું છે કે મારી પાસે મને તો બાપુ ગુરુ મહારાજની કૃપાથી, મારા મા બાપના આશીર્વાદથી મારી પાસે ખૂટે એવું જ નથી. અને આ બધું છે ને હું તો હડબેઠે સેડ્યો ના આવડી ગયું મને. આપણને કોઈ વેરાગ બેરાગ લાગ્યું એવું કાંઈ છે નહીં. ચારે બાજુથી બાપુ બટા ચટ્ટી બોલીને કોઈ ધણી ન થયો ને તેથી બાપુ આ સાધુ ધણી થઈને મેળ પડી ગયો. અને આઈન કોઈ તમારે ગુજરાતમાં બાપુ 5 લાખનો ભજનનો કલાકાર હોય ન હાલે, બાકી આપણે હાલવી. અમારા 50 પ્રોગ્રામ કર્યા છે આ બાજુ, આપણું હાલે. હારા હારા કલાકારનું ન હાલે. આ બાપુ ગુરુ મહારાજની, મારા મા બાપની કમાણી છે. કહેવાનો મારો મિનિંગ, તમે વાયુ હોય ને તો બાપુ એક દી ઉગે ઉગે ને ઉગે, પણ વાવવું જોવે. અને વાવવા ટાણે નક્કી કરવું જોઈએ કે આંબો વાવ્યો કે બાવળિયો, એ નક્કી કરજો. ન કરજો આંબો સમજીને બાવળિયો જીકી દેશો ને તો કાંટા જ આવવાના. એટલે એ વાવવા ટાણે નક્કી કરજો કે શું વાયુ એ જરૂર એની ખબર. બધાને સવારામ બાપાએ બાપુ 7 સલામ કીધી ને કે ચોથી સલામ 4 ખાણી 1 બીજની જગબંધાણી પરખો અવિનાશી છે, એમાં ચોથી સલામનો મોટો મહિમા. તમારું મારું આ સર્જન છે એ શું છે?
સંતોની વાણી તો છે ને બાપુ હબાકા આવે, જો ઉતરવા માંડે ને તો બાપુ હબાકા માંડે આવવા. 4 ખાણીની આ દુનિયા બની છે. તમારું અને મારું સર્જન શું છે? એક જગ્યાએ તમે ઝાડવું વાવો, એ ઝાડવું નાનું હોય મોટું થાય, સાયો આપે, ફળ આપે, ફૂલ આપે, વાત બધી બરોબર. તમારો અને મારો આ છોડવો છે એ આવે ત્યારે કેવડો હોય? 1.5 ફૂટનો, ફૂટનો. તો હરતો ફરતો છોડવો બાપુ આ 5-5, 7-8 ફૂટના છોડવા છે, આના મૂળિયા ક્યાં? અરે જોવાની જરૂર છે. રામ બહાર આટા મારે કઈ નથી વળે એવું. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાંથી બાપુ એવું એક તત્વ નીકળી જાય 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો જોવું ન જોઈએ કે આ દેહ અત્યારે કોણ ઉટકીને સાફસૂફ રાખે છે? ન જોવું જો જરૂર એની છે રામ. બાકી પાવડરના લાલિયોના લપડા કરવા એટલા કરો, બાકી ગંધી ઉઠવાનું, ગંધી ઉઠવાનું. સત્ય છે એ આવવાનું. એટલે કીધું 5 તત્વનો દેહ છે, એટલે કીધું 4 ખાણીની આ દુનિયા બની છે. ઓરથી, ગર્ભથી, ઈંડાથી ને પાણીથી. ઓરથી જન્મે ને એ ઢોર, ગર્ભથી જન્મે માણા, ઈંડાથી જન્મે પક્ષી, અને ઈયળ, મચ્છર, માખ પાણીથી જન્મે. 4 ખાણીની આ દુનિયા છે. બાકી આ જેટલું દેખાય છે ને એ તમે મેં ઊભું કર્યું છે. આ જેટલું દેખાય એટલું બધું આપણે ઊભું કર્યું છે. બાકી આ જે 4 સૃષ્ટિની જે રચના છે, 4 ખાણી જે બનાવી છે, એ મહાપુરુષોએ સંશોધન કરીને કર્યું છે કે આ 4 આમાંથી બન્યા. અને આ બનાવવા વાળો બાપુ મારો નાથ. 5 તત્વનો દેહ, ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. સવારમાં ઉઠીને બાપુ છે ને એ 5 તત્વને પગે લાગવું પડે. પહેલા આપણા ગામમાં રામજી મંદિરે કદાચ ન જાય, મરી ન જાય, પણ આ હવા ન હોય તો, પાણી ન હોય તો, આ હુરજ નાળ એક દી એમ કે એટલે દીથી ઊગું છું, 2 દી મારે રજા ઉપર જવું છે, તો હવે ડબલા ચડે. 5 તત્વનો બાપુ દેહ છે, 5 તત્વથી જ ટકે છે. આ તમારો ને મારો દેહ છે ને એ જ્યાં બાપુ ટકી રહ્યો છે, 5 તત્વથી જ ટકી રહ્યો છે. એટલે આપણે સવારમાં જાગીને પેલા એને પગે લાગવું પડે કે મારા બાપ તું છો એ તારે જ અમે છે. પણ આ કોઈને દેખાતું જ નથી. સત્ય તો બાપુ સત્ય જ હોય. કહેવાનો મારો અર્થ એ છે, મને તો એમ થાય કે શું ભલામણા જીવે એવું આવ્યું છે. કપડા, જોડા, આમ તમે જુઓ તો હું તો અમુક જગ્યાએ જાઉં તો ઘરમાં પહેરવાના જોડા જુદા, રહોડાના જુદા, હોંસરીના જુદા, કામમાં જાય તો જુદા, બહાર કેમ જાય તો જુદા. એક જોડીમાં 3 જણા હલવતા હતા. બોલો અત્યારે ચકાના 8-8 જોડી છે જોડા. અરે આપણને એમ થાય આમ તો જો. અને એવા બુદ્ધિના ગાળિયા અમુક થયા છે ને. 1-2 ભાઈબંધ હતા ને, તે કઈ કામ ધંધો ન કરે, તલાવની પાડ્યા જઈને બે ટાઈમ થાય એટલે ઘરે આવીને નાય ધોઈને ખાઈ પીને પાછા વ્યા જાય. એટલે ઘરે તો મા બાપ દેકારા કરે. એટલે એ કે તમે ખૂંટિયા જેવા કઈ કામ કરો, અમારે કરવું ને તમારે કે. એટલે 2 ભાઈબંધ બેઠા બેઠા વિચાર કરતા. એ કે ઘરે જઈને ડખા થાય, મજા નથી આવતી, હાલ ને કઈક ધંધો કરી. એ કે શું કરશું? ઓલો કે આ કરીને આ કરીને આ કરીને. મગજમાં ન બેઠું. એક કે મને એક ધંધો શું છે કે શું પૈસા સાપવાનું કારખાનું નાખી દે કે હાલ લે. મૂળ તો ઘરે ડખા પૈસાના છે ને, પૈસા આપી પછી શું ડખા થવાના? એ કે હા એ તારી સાચી. કર્યું બધું ભેગું ને એ એક રૂમ રાખ્યો ભાડે. એ કે હું મળું પૈસા સાપવાનું, તું હોય ને નોટું ડટામીને બનાવ. 2-3 તિજોરી ભરી લેવી, પછી બધો હંકેલો કરી લે. એ અડધી તિજોરી ભરીને તા એકનું ધ્યાન જોયું કે ઉપર 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 ઉપર, કે ભૂલ થઈ જઈ કે ઉપર ઉપર. આમ આ બે હૂક બનાવી લેવું ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને, પણ સિક્કો 15 નો લાગ્યો. 15ની નોટ લઈ ચા જાવ. એ ક્યાં જોતો નથી 10 ની 20 ની 50 ની તો ઠીક, 15ની નોટ લઈને ચા જાવ. તું જોતો નથી મનાણો ચીકવા. એ કે ગામડામાં જવાય ભલા મને, ગામડામાં નાની નાની દુકાનો હોય, કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા ન ખબર હોય, અહીંયા હાલી જાય. તમારે ગામ જેવું ગામ હતું ને, ચાપા એક બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ ને પેપરમેન્ટ ને વેચતા. એ આવ્યા. એ કે બાપા 15 છૂટા આપશો? એ કે હા લો. 15ની નોટ આપીને બાપા સકરી ખાઈ ગયા. 15ની નોટ આ ક્યારે બહાર પડી? એ કે હમણાં જ બહાર પડી, તમને નથી ખબર? અમારા છોકરા રોજ કડી જાય છે, આ વિરમગામ જાય પણ કોઈ બોલ્યા નહીં. એ કે દેવાય દેવાય કે થોડું કે તમારે 15 રૂપિયા જૂઠું બોલતા. એ કે ના ના આપું. એમાં કે તમે જૂઠું ન બોલતા, પણ કે 15 નો આપું, 14 આપું. બોલે અમને એમ થયું કે આના 8 નથી, 14 તો 14 લઈ લેવાય. એ કે સારું તમારો રૂપિયામાં જીવ બગડ્યો ને લઈ લો. બાપાએ ટેબલનું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી.
છોકરાને પરસે ઓળ્યો કે બાપા કે હા એ કે હાથ હાથ ની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું. તારે આ પનન ની ભૂલ થઈ ને મારે હાથ ની થઈ. આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય. હવે આમને મોંઘવારી નડે ને આમને આ ભજન કરે આમ જ હાલે ત્યારે જાજો બધાને કે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને ફુવારા છે ને ત્યાં કોઈ જી આવ્યું અને કોઈક જી આવ્યો કોને કોઈક મારે પગ ચાલવા અહીંયા જી આવ્યો બધું આમ જ હાલે. મને તો એમ થાય કે આ મારો ભગવાન સાંભળે લ્યો. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે. મને એમ થાય કે હું બોલું હું મારો ભગવાન સાંભળે. બસ આટલી જ વાત છે, બીજું કઈ છે જ નહીં. બાકી વાતમાં બાપુ આ છે ને માણસ જન્મે ને 1.5-2 કિલોનો કે 2 કિલોનો હોય 60-80 વર્ષ જીવે મરી જાય શમશાનમાં લઈને હળગાવી નાખો રખ્યા ભેળે કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો જ થાય. કાંઈ છે નહીં, વચ્ચે ઠેકડા ભરવાનું છે. પાછી વ્યવસ્થા કઈ રાખી જ નથી. આ મેં આ ખેતર લીધું મેં ટ્રેક્ટર લીધું મેં મકાન લીધું જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ વ્યવસ્થા જ નથી રાખી. આમ નામ આવ્યા ને આમ નામ ઉપડ્યા. જે આનંદ કર્યો, જે મોજ કરી, જે ભજન કર્યું એ જ તમારી મારી ભેગું આવવાનું. બાકી જે હરી કાંઈ છે જ નહીં. આનંદ કરી લ્યો, બસ મોજ કરી લ્યો. એટલા માટે એક વાણી તમને 2 શબ્દો કહી ને પછી મારી વાણીને વિરામ આપું. એ નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં, નથી મફતમાં. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. ભરી બજારે કોઈ વેચાણા તેલ કડામાં મોજ તળતા, તેલ કડામાં તળતા. ભાઈ નથી મફતમાં મળતા. પ્યારા પુત્ર નાઈ માથા ખાંડી. કોની પાસે વાતો કરે બાબુ? દીકરા જો એક ધર્મને હાટું દીકરાને કાપવા પડ્યા હોય કોની પાસે વાત કરી આપણે? પ્યારા પુત્ર નાઈ માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા, ભોગ સાધુ ને ધરતા. ખાંડી ભોગ સાધુ ને ધરતા, ભોગ સાધુ ને ધરતા. રુદિયાનો તાઈ ડરતા,
કવવા પડતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં મળતા જોરદાર તાળીઓથી બાપુને વધાવ્યો તાળીઓથી વધાવ્યો બાપુ કરવત મેલાવી દેવે રાયવા કાળજા કાપી ધરતા કાળજા કાપી ધરતા કરવત મેલાવી દેવે રાયવા કાળજા કાપી ધરતા કાળજા કાપી ધરતા ધજને જેલું ભોગવી સાધુડા હુડીએ ચડતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં નથી મફતમાં નથી મફત એક નારદજી બાપુ મૃત્યુલોકમાં વિચરવા માટે નીકળ્યા ને